જય ગુરુદેવ ભગવાન। આજ આપણે બસંતીમાં દવા છાંટવાની છે। દવામાં આપણે લઈ આવ્યા છીએ નેટિવો, બીજી કંપનીનું। ટ્રેબિકોનાઝોલ 50% અને ટ્રાઇફ્લોક્સ્ટ્રોબિન 25%। એ નેટિવોમાં કન્ટેન આવે એ કલતાર આવે છે એક 40% વાળું એ, અને ઈયળ માટે વેલોક્સ। ત્રણ દવા છાંટવાની છે। આપણે માંડવીમાં ઈયળનો ઉપદ્રવ બહુ વધારે છે જોઈએ તો, પણ અમુક અમુક સ્ટેજ ઉપર જોઈએ તો જો પાંદડા કાપેલા દેખાય છે, પણ તમે ફ્લાવરિંગ જુઓ એકવાર। ફ્લાવરિંગ અડધું થઈ ગયું છે પુખ્ત વયમાં, આપણે પૂગી નથી શક્યા ટાઈમ ટુ ટાઈમ। હાથે હાલી ગયું છે આપણે, ક્યાંક ક્યાંક ખડ દેખાય છે, અને ફ્લાવરિંગ અત્યારે ફૂલ છે તો ઘણા, પણ આપને છોડની હિસાબે દેખાતા નથી। ઘણા ફૂલ છે। સહયોગ સીડની બસંતી 8 વેરાયટી બહુ સારી વેરાયટી ઉત્પાદનમાં થાય એવું દેખાય છે। 2 દિવસ પહેલાં આપણે જે 35નું મૂક્યું હતું એના કરતાં અત્યારે ફ્લાવરિંગમાં બહુ સારું દેખાય છે। પણ આ આપણે 19 તારીખનું વાવેતર છે એટલા માટે આપણે ખ્યાલ નહીં આવે કે હોયાની સંખ્યા, કારણ કે હજી થઈ ના હોય, ટાઈમ થયો નથી। આના પછીના રાઉન્ડમાં આપણે જોવું ત્યારે ખબર પડશે। ઘણા ફૂલ છે। માંડવી આપણે ઘણી બધી છે, 15 વીઘાનું આપણે વાવ્યું છે, અને ફ્લાવરિંગ જોવો તો તમને જોવો એકવાર। એટલે ઘણું છે। માંડવી પણ રંગરૂપમાં સારી છે। 2-4 દિવસમાં જો વરસાદ ના આવે તો પાવું પડે છે એવું જણાઈ રહ્યું છે, કારણ કે આપણે હાથી હાંકી નાખ્યું છે। પોચું તો છે પણ જમીન થોડીક આપણે ઢાળવાળી રહી એટલા માટે, અને ટાસવાળી રહી જેના હિસાબે પાણીની ઘટ તો વધારે, અને ઉપરથી આપણે કલતા છાંટીએ છીએ 40% વાળું, તો કલતારના હિસાબે થોડીક વધારે તકલીફ દેખાડે। માંડવી પાછી પડે, માંડવી હજી ખૂબ નાની છે, પણ વાંધો નહીં આવે। અગાઉથી થોડું થોડું રોકવાની કોશિશ કરશું તો એ માંડવીનું રોકવાનું કમ્પ્લીટ થશે। આ નીચેનો ભાગ છે, આપણે ઉપરની આ માંડવી બધી, પણ ઈયળનો એટેક ઓહો કંઈક વાત જ કરવામાં, બહુ જ છે એટેક। આમાં આપણે આ પહેલો ડોઝ મારી રહ્યા છીએ દવાનો, માંડવી બહુ સારી છે, કાંઈ વાંધો નથી દેખાતો અત્યારે। એટલે જોઈએ હવે જો આ ઈયળનું કેવું રિઝલ્ટ મળ્યું છે આ દવાનું, તમને 3-4 દિવસ પછી વિડીયો મૂકી અને આપણે જોશું। ક્યાંક ક્યાંક સૂકો હતો એટલે આપણે નેટિવોનો ઉપયોગ કર્યો છે, કારણ કે અત્યારે વરસાદ ન હોવાથી આપણે બેક્ટેરિયા નાખી નથી શકતા, પણ થોડુંક છોડવા મોટા થઈ જાય
ત્યાર પછી આપણે ટ્રાય કરશું. ચાલો મિત્રો, જય ગુરુદેવ. અને આપણે જો દવા છાંટવાનું પહેલાંથી કામ ચાલુ થઈ ગયું છે. આપણો માણસો દવા છાંટી રહ્યા છે. બે પંપ ચાલુ કર્યા છે. અત્યારે જેટલું છટાય એટલું. જે 35માં પણ આપણે દવા છાંટેલી છે. અને જે ત્રીજી 39 એમાં પણ આ જ દવા છાંટી છે. એક જ રાઉન્ડ 3 માંડવીમાં મારેલા છે, એટલે જોઈ લેશું. અને આ આપણી ધારવાળી જમીન છે, આમ ઢાળ જ છે એક ધારો, એટલે 1-2 દિવસ સુધી તો માંડવીને નહીં વાંધો આવે. દવા છાંટ્યા પછી જોશું આપણે. જો બહુ તકલીફ પડે તો પિયત આપવાનું ચાલુ કરશું.